જે લોકોને ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવી છે પણ સ્પાઇસીસ, ફ્રૂટ, વેજીટેબલ, પલ્સીસ એમાં ક્યાંય વિચાર નથી, કંઈક નવી ફૂડ પ્રોડક્ટમાં વિચાર છે એક્સપોર્ટ કરવા માટે, એના માટે એક બેસ્ટ પ્રોડક્ટ છે જેગેરી. સારું એવું અર્નિંગ કરી શકો તમે. સાથે સાથે જેગેરી ઇનિશિયલી જે એની ડિમાન્ડ છે એ યર બાય યર હાઈ થતી જાય છે. 2023, 2024 ને 2025 સાથે 2024નું એક્સપોર્ટની વાત કરીએ તો 430 મિલિયન USDનું એક્સપોર્ટ છે. એટલે પ્રોડક્ટ તો બેસ્ટ જ છે. એટલે ગો વિથ જેગેરી, સારી એવી પ્રોડક્ટ છે. ફૂડમાં જો તમને વિચારો જેગેરી તમે સિલેક્ટ કરી શકો. સાથે સાથે ટાઈપ્સ ઓફ જેગેરીમાં વાત કરીએ તો સૌથી પહેલાં આવશે કોકોનટ જેગેરી, સાથે સુગર કેન જેગેરી. નેક્સ્ટ થર્ડ વન ઇઝ ધ પ્લામ જેગેરી. આ 3 જેગેરીના સારા એવા વેરાયટીઝ છે કે જે તમે એક્સપોર્ટ કરી શકો. હવે પ્રોડક્શન સ્ટેટની વાત કરીએ તો તમને જેગેરી મળશે ક્યાંથી? સૌથી પહેલાં ઉત્તર પ્રદેશ છે. નેક્સ્ટ વાત કરીએ તો તામિલનાડુ, થર્ડ વન ઇઝ ધ આંધ્રપ્રદેશ. 3 સ્ટેટ એવા છે જેમાં સૌથી વધારે જેગેરી બેસ્ટ રેટમાં બેસ્ટ ક્વોલિટીમાં તમને મળી જશે. જેગેરી સૌથી વધારે જો એક્સપોર્ટ થતા કન્ટ્રીઝમાં વાતચીત કરીએ તો UAE છે, US છે, ઇન્ડોનેશિયા છે, કેન્યા છે, UK છે, સાથે સિંગાપોરમાં પણ સારું એવું એક્સપોર્ટ થાય છે. ટોપ કન્ટ્રીઝમાં તમે સારી રીતે એક સ્ટેપ બાય સ્ટેપ તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. હવે જેગેરી ક્યુબ પણ સારા એવા એક્સપોર્ટ થાય છે ને આ જેગેરી છે એ સુગરના અલ્ટરનેટિવ તરીકે લોકોને યુઝ કરે છે. બાકી પ્રોડક્ટ બેસ્ટ છે. એક લગન સાથે ને સારા એક પર્સપેક્ટિવથી તમે બિઝનેસના પર્સપેક્ટિવથી ચાલુ કરી શકો છો આ પ્રોડક્ટ. જે લોકોને ફૂડ જ કરવું છે એના માટે એક જેગેરી સારો એવો ઓપ્શન છે. ગો વિથ ધીસ પ્રોડક્ટ એન્ડ definitely you will succeed. Thank you for watching this video.